નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો। પોલીસે માનવ તસ્કરી કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે। ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાંથી નવજાત બાળકોને લાવી દિલ્હીના શ્રીમંત પરિવારોને વેચતા હોવાનો ખુલાસો થયો। 5 થી 10 લાખ રૂપિયામાં નવજાત બાળકોનો સોદો કરાતો। પોલીસે અંજલિ, યાસ્મીન અને જીતેન્દ્ર નામના 3 આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી એક 4 દિવસનું નવજાત શિશુ પણ મળી આવ્યું। તપાસમાં માનવ તસ્કરી ગેંગની લીડર સરોજ નામની મહિલા હોવાનું સામે આવ્યું। પોલીસે માનવ તસ્કરી કરતી ગેંગના અન્ય સાગરીતો અને બાળક ખરીદનારા માતા પિતા સહિતના આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ તપાસમાં જે બાબતો પ્રકાશમાં આવી તે વધુ ચોંકાવનારી છે। અત્યાર સુધીમાં આ ગેંગ દિલ્હી એનસીઆરના શ્રીમંત પરિવારને 30 થી વધુ બાળક વેચી ચૂકી છે। પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે સરોજના કહેવા પર તેઓ રાજસ્થાન અને ગુજરાતના સરહદીય વિસ્તારમાંથી ગરીબ પરિવારના બાળકોની ચોરી કરતા। ખાસ કરી આદિવાસી સમુદાયના બાળકોને નિશાન બનાવવામાં આવતા। દિલ્હી એનસીઆરના શ્રીમંત પરિવારોને લાખોમાં આ બાળકો વેચતા અને પોતે કમાણી કરતા આ કાળો ધંધો ચલાવનારા આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। જો કે મુખ્ય સૂત્રધાર સરોજ નામની મહિલા છે, જેને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અને એટલું જ નહીં, પૂછપરછમાં જે ખુલાસો થયો એ ચોંકાવનારો છે। રાજસ્થાન અને ગુજરાતના સરહદીય વિસ્તારમાં જ્યાં આદિવાસી લોકો વસે છે અને ગરીબ આદિવાસી પરિવારોના બાળકોને ચોરી તે શ્રીમંત પરિવારોને વેચી દેવામાં આવતા। 30 થી વધુ બાળકોને વેચવામાં આવ્યા છે। પૂછપરછ દરમિયાન આ ખુલાસો થયો। હવે કોને વેચવામાં આવ્યા છે તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। દિલ્હી એનસીઆરના શ્રીમંત પરિવારોને આ બાળકો વેચવામાં આવતા। એટલું જ નહીં, જે આરોપીઓ પકડાયા તેમની પાસેથી 4 દિવસનું નવજાત શિશુ પણ મળી આવ્યું છે। આ શિશુ કોનું છે, ક્યાંથી તેને ઉપાડી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। 3 આરોપી જેની ધરપકડ કરવામાં આવી તેમાં સામેલ છે અંજલિ, યાસ્મીન અને જીતેન્દ્ર, જેમની પૂછપરછમાં જ ખુલાસો થયો કે સરોજ નામની મહિલા આખા કાંડની સૂત્રધાર છે। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, આજે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને બાળ તસ્કરીની જે ગેંગ ઝડપાઈ છે, શું અપડેટ મળ્યા છે આ મામલામાં? બિલકુલ અમિતા, એ આ સમગ્ર જે કૌભાંડ છે, જે આંતરરાજ્ય બાળ માનવ તસ્કરીનું આ રેકેટ છે, તેનો પર્દાફાશ દિલ્હીની દ્વારકા પોલીસે કર્યો છે કે જ્યાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 મહિલાઓ છે, અંજલિ અને યાસ્મીન, અને જીતેન્દ્ર નામનો અન્ય એક શખ્સ છે જે આ રેકેટની અંદર સંડોવાયેલો હતો। આ ઉપરાંત સરોજ નામની એક મહિલા છે જે આ સમગ્ર રેકેટ ચલાવતી હતી, તે મહિલા હાલ ફરાર છે। આ ઉપરાંત જે સમગ્ર બાબતમાં જે કૌભાંડમાં ચોંકાવનારી બાબતો એ સામે આવી છે અત્યાર સુધીમાં દિલ્હી પોલીસની તપાસમાં, કે આ જે બાળ તસ્કરીનું જે રેકેટ છે તેની અંદર આ લોકો નવજાત બાળકોની ચોરી કરતા હતા। અત્યારે આ ગેંગના 3 સાગરીતો પાસેથી એક 3 થી 4 દિવસનું નવજાત બાળક પણ મળી આવ્યું છે, જેને પોલીસે સારવાર માટે ખસેડ્યું છે। પરંતુ રાજસ્થાન અને ગુજરાતની સરહદી વિસ્તારમાં આવેલા ખાસ કરીને જે આદિવાસી ગરીબ બાળકો છે, આ જે વિસ્તાર છે, વિસ્તારમાંથી ગરીબ બાળકો, ગરીબ પરિવારના નવજાત બાળકોને આ લોકો છે ચોરી કરતા હતા અને ચોરી કરીને દિલ્હી એનસીઆરમાં ગર્ભ શ્રીમંત પરિવારોને 5 થી 10 લાખ રૂપિયામાં વેચતા હતા। આ સમગ્ર રેકેટનો પર્દાફાશમાં અત્યાર સુધીમાં 30 થી વધુ બાળકો આ લોકોએ આ રીતના પાલી જિલ્લામાં, ખાસ કરીને રાજસ્થાનના આ જે વિસ્તારમાંથી બાળકો ચોરી અને ત્યાં આ રીતના વેચ્યા હોવાની માહિતી સામે આવી છે। હાલમાં સમગ્ર મામલે એ તપાસ કરવામાં આવી રહી છે કે અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, કારણ કે ગુજરાતના જે આદિવાસી અંતરિયાળ વિસ્તારો છે ત્યાંથી આ પ્રકારે બાળકોની ચોરી કરવામાં આવતી હતી, રાજસ્થાનના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાંથી ચોરી કરવામાં આવતી હતી, અને દિલ્હી એનસીઆરમાં આ પ્રકારે શ્રીમંત પરિવારને બાળકો આપવામાં આવતા હતા। પરંતુ અત્યાર સુધીમાં 30નો આંકડો છે, પરંતુ હજુ મુખ્ય આરોપી જે ગેંગ લીડર છે સરોજ નામની મહિલા, એ પકડાય ત્યારબાદ સમગ્ર રેકેટનો વધુ પર્દાફાશ થઈ શકશે। પરંતુ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ બાળકો ખરીદનાર માતા પિતા કોણ છે, આ ઉપરાંત અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તેને લઈને સમગ્ર મામલે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે। દિલ્હીની દ્વારકા પોલીસની જે ટીમ છે તેના દ્વારા સમગ્ર આંતરરાજ્ય બાળ માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેના તાર ગુજરાત અને રાજસ્થાન સુધી સંકળાયેલા છે। જી, આપ જોડાયેલા રહેજો। જે તાર સામે આવ્યા છે અને ચોંકાવનારી વાત તો એ છે કે 30 જેટલા બાળકો વેચી દેવામાં આવ્યા છે અને હજુ પણ આ ક્યાંથી આખું કાંડ ચાલી રહ્યો હતો તેને લઈને તપાસ